ચાલો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે રેડી થઈ ગયા છીએ. આપણા ઘરે મહેમાન આવી ગયા છે બહુ બધા. જો અમારી બેન છે, અમારો ભાણો છે, પટેલ છે. જો અમારા બર્થડે કલ આવી ગયા. આજે અમારા ઢીંગાબેનની બર્થડે છે. મેં તો હેપી બર્થડે. હા, અમારા બર્થડે ગર્લ છે. અમારી બેન બેહી ગઈ છે ફ્રૂટ ખાવા. ભાઈ કઈક મોબાઈલમાં ઘુમડે છે. તમે ખાઓ. જો અમારા પટેલને સંતરા ખાવાનું મન શું છે એટલે પટેલ સંતરા ખાવા માંડ્યા છે. તમને ભાઈ છે ઈ ગોળ એન ભાવશે. હા, એના કોલાપુરી છે ને એટલે બરાબર છે એની વાત. બા તૂટી ગયું છે. તોડે વગર તમારથી ખવાય તેમ ખાવ તો ખોલવો ખોલવો. મને રાખના સુંદર પણ રાતના ને રાતે ખાજો અત્યારે સાકો ખરા લ્યો અરે આમાં ગોળ બસ સાકો ભાગી રાખો પણ ફૂટે નહીં બોલા છે મારા. ખમો ભાગી દો ખમો. એ કડક છે હવે પણ એટલે કહું છું મારો દાંત એ નો ખાઈએ ખાય નહીં એમ ન થાય. હમ. પણ તારે હકા દાંત વૈયા બહાર મારે દવાખાને જવું પડે તરત. આ પોચું છે માંગુ. હા જો વાગ્યા છે 6 અને અમારી બેન ને પટેલ બે બાંધે છે. બરાબર છે. આ બહાર જવાનું કરે છે ને એમાં બે બાંધે છે. હે પટેલ, ક્યાં જવું છે? હજરત તો બાપા કેમ નકરું બાંધે બહાર જવા હાટું? એને શોખ જ એટલો છે બહાર જવાનો. એવું છે? હા, તું આવીને બેઠી નથી. હું બેઠો ન રહું ને એકલા એકલામાં શું કરું? એ વાતે હાચી. બધાની હારે ઉપડવાનું. તારા દોસ્ત હારે જાવ તારું બંધ કરાવી દેવાનું છે મારે. હું ક્યાં દોસ્તા હારે જાવ જ છું. મમ્મી તો મારે બેન આવું હોટલમાં થોડુંક ખાજો ને પપ્પા. પાવડા ગાડી આવતો તો હારો આવી આવે. જો અહીંયા બધા નાસ્તા હાટો થઈને બાંધવાનું કર્યું છે ચાલુ. બરાબર છે. આ જો આ ધબધબાટી બોલાવે છે. આ ચીકી હાટું થઈને બાંધે છે બા ને છોકરા. તું કેમ રોજ ખાંચે ઘરે હોય તો રોજ ક્યાં જાત? અમે થોડા ફરવા જઈએ છીએ. ચાલો આપણે બધા નીકળી ગયા છે ને ગાડીમાં થઈ ગયા ડખા પટેલ હારે અને છોકરા વારે. સુરતમાં કાંઈ ફરવાનું છે નહીં પણ રવિવારે ઈ કે ઘરે રહેતા નથી. એટલે ક્યાં જાશો રવિવારે? હું તો ક્યાં જાઉં ઘરે ને ઘરે હોઉં. ખોટું બોલ. હમણાં જતા પપ્પા કહેતા હતા રોજ રાતે તું ક્યાંક રખડવા વયો જાશો. ક્યાં વયો જા? રાતે તો બેઠા હોય હવે ભાઈ બંધો. જો અમારી બેન આમ ખૂણામાં બેઠી છે. તારું શું કહેવાનું છે આ વિશે? મારે તો કઈ કહેવું નથી સીધા. સીતા ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ વીઆરના પાર્કિંગમાં. અમારા ઢીંગલો ભાઈ હારે ક્યાંક મોબાઈલમાં મચેડે છે અને પટેલને બધા આગળ હાલ્યા જાય છે. ચાલો ઉપર જઈને તો દેખાય. ચાલો આપણે પહોંચી ગયા છીએ અંદર. હાલે તો સુરત હાલે તો वीडियो बनाना अलाउड नहीं है यहाँ पे भाई वीडियो बंद कर શું છો? પણ હું તો કઈ ભાઈ છે, મમ બ્લુ કપડા વાળો ભાઈ છે ને. એ ભાઈ છે. એ નથી.
અમુક ભણીઓ બે મોલમાં આટા મારીએ છીએ અને અમારા ભાડાને લેવા છે બૂટ અને એની આટું ગોતીએ છીએ બૂટ આપણને સારા લાગશે તો આપણે લઈ લેવા બરાબર જો ઉપર આવી ગયા છીએ હે દેખાડ ચલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લીધા ભાઈ હાથું બૂટ પણ આજ શનિવાર હતો એટલે બૂટ લીધા નથી હવે કાલે એના પપ્પા અને એની મમ્મી બી આવીને લઈ જાહે તારે શું કહેવું છે એ બૂટ વિશે બૂટ તો ઘણા ટાઈમથી ટ્રાય કરતો હતો ગોતવાની પણ આજે પસંદ આવી ગયા છે આજે લઈ લીધા એનું કારણ છે ઘણા ટાઈમથી ગોતતો હતો એટલે અમારા મામા ભાણિયા છે ને બેન 11 નંબર જોવો કેટલા 11 એ ક્યાંય મળે પડે નહીં માંડા ભેગું થયું છે અને ભેગું કરી લીધું ચાલો મિત્રો આપણે પટેલને એને ઠલવી દીધા છે અને હવે ગાડીમાં વજાવી ત્રણ જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ફાઉન્ટન હોટલમાં જો મેતુ અમારા મેતુ બેનની બર્થડે અહીં ઉજવવાની છે એટલે ફાઉન્ટને આવી ગયા છીએ અહીંનું લોકેશન છે પટેલ નહીં કોઈ આવ્યા નથી હજી અમે એકલા પહોંચી ગયા છીએ અંદર જઈ સોનાની ટોટક્યું જ આવે એમાં કઈ બીજું ન આવે જો અમે અમારું કામ પતાવીને પાર્ટી બાર્ટી પૂરી કરી નટાણે આવી ગયા છીએ અમારી મહેફિલમાં અને આજ નવી જગ્યાએ બેઠા કે રાજકોટ ટી જંકશન યસ મનોજભાઈને પૂછી કે એનું નામ શું છે મનોજ ક્યાં બેઠા આપણે રાજકોટ જંકશન જંકશનમાં બેઠા છે. બરાબર મનોજ છે. હમણાં કાંઈક તું માવા લેવા ગયો તે માવા વાળાએ તને શું કીધું ટોટિયું આપી બધી ટોટી આને ટોટીસ કહેવાય આને કઈ આપણે બાપા શું કહેતા અરે સોનાની ટોટી લઈએ આપણને નહોતા કહેતા પણ એ અલગ આવે. નામ નથી તો પછી નામ બાપા બોલે ન લઈએ બરાબર છે. એમ ન કહેવાય બાપા કહેતા કરી પણ સુનો ટોટી ને સુનો બે એક જ કહેવાય कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ટોટી ચૂનો બે એક કહેવાય. આ કયું મારે મેડમાં લેતો હોય એમ કહેવાય પાર્સલ કોને કહેવાય ખબર આપણે જે જમવાનું મગાવ્યું હોય ને એને પાર્સલ કહેવાય बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ પાર્સલ કહેવાય બીજું કઈ બીજું મગાવ્યું એને પાર્સલ ન ના, કહેવાય ના. એને ટોટિયું કહેવાય ના ના કોણ કે ભાઈ 20 થેલી તું પાર્સલ લેતો આવજો પાર્સલ નહીં 20 થેલી ટોટિયું લેતો આવજો પણ એ જરૂર નથી કે આ માવા સોનાની થેલી ટોટિયું લેતો આવજો ગમે થેલી મગાવો એની સિવાયનું કોઈ વસ્તુ સ્પેર પાર્ટ મગાવો ગાડીના ટોટિયું જ કહેવાય એને ખાવાનું હોય એને જ પાર્સલ કહેવાય રામનું જો આ મનોજભાઈ નું લોજિક વગરની વાત હોય કઈ વાત ને ક્યાં લઈ આવે કઈ ખબર લોજિક તમે એમ કહો છો બાકી મારી જે ગણિત છે ને એ લોકો ઈઝીલી સમજી જાય ઈઝલી આ પાછું માર્કેટમાં નવું આવ્યું મારે ઈઝીલીમાં સમજાવો ઈઝીલીમાં હું તમને ઈઝરાય આ બરોબર વાત છે સહી વાત છે ઈઝલી સમજે તું સમજી ગયો ઈઝલીમાં ઈઝલીમાં સમજી તમે ઈડલીમાં સમજી જાઓ ને મનોજભાઈ ભાષામાં તો કમેન્ટ કરજો ઈડલી આ લોકો મારી ભાષાને કદાચ ગમે એમ કે ગમે એવું કે મારી ભાષા બાકી મારી ભાષા હું બોલું એ સમજી તો જાય જ છે કે એને ખાલી 19-20 નો ફરક હોય ક્યારેક 19-20 કરોડ નો ફરક પડી જાય ને ત્યારે મનોજભાઈ ખબર પડશે 19-20 જ્યારે હોય ને ત્યારે સીધા કરે. મનોજને ટોટી પાછી દઈ દે હાલે મનોજ ટોટી કમેન્ટ કરીને કહીશું આને સોનાનું પાર્સલ કહેવાય કે ટોટી કહેવાય ટોટલી કહેવાય અમારે તમે એ આજકાલના બધા આવી હાલે મેળા બધા આ સાચી વાત છે અમાર કરતા મોટા છે ઉંમરના એટલે એને અમાર કરતા વધારે ખબર હોય 42 ને 47 વર્ષ હું ગાંધી બાપુ બધા હારે હતા अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता કેમ કે અમાર કરતા મોટા છે ને એટલે એને થોડીક વધારે નોલેજ હોય અમને એટલી બધી નોલેજ નથી એટલે ઈ કઈ સાચું નહીં મનોજભાઈ કઈ સાચું બરાબર મનોજભાઈ કઈ સાચું 100% 50 વર્ષનો એક્સપિરિયન્સ છે કેટલાનો કઈ તો દીધું મનોજભાઈ કઈ સાચું હાલો પતી ગયું ટાટા બાય બાય ના બસ હવે અમને આવે છે મૂકવા ઘરે અમને મૂકીને જાહે ઘરે અને આ મને મનોજભાઈ એમ કહેતા હતા કે આ ઠંડી નથી બિલકુલ તો સંજયભાઈ પાઈ કે મને વગરનો જેકેટ પહેરવો પડે તો ને ચેન વગરનો પહેરવો પડે
આમ જો શેન વગર જો આમ જો શેન ખબર ન પડતી ને ટાઈટ ન ધોડા આવો એમ નામ ખપ ખપ જાવ ને તમે આ જેકેટ પહેર્યું તમને હું કીધું આ કોથળો હું પહેરો આ ઠંડી જ નથી તા કાઢી નાખો ટી-શર્ટ કાઢી નાખો એ તો મારે બોડી બતાવો બોડી મારે રસ્તામાં સીન સપાટા કરવાના હોય ને ઈ એટલે તમને ખબર પડી કે અત્યારે ક્યારના સંજયભાઈ ને હું કહેતા હતા સંજયભાઈ હું કે જેકેટ મારે જોતું કે એક જેકેટ અત્યારે હું કીધું સંજયભાઈ એક જેકેટ આપો નહીં કે મને એટલે વસ્તુ એવી છે આ તો મારે ખાલી ફોર્માલિટી મારે હું છે બોડી હારી છે ને ફોર્માલિટી કે આવી કામર ચિત્રી જોયું મેળામાં નતું જેકેટ કાઢ નાખ્યું કાઢી દેવો ને તે કાઢી નાખે કાઢી અહીંયા નાખો કોઈ હારી કોઈ ખૂબસૂરત કોણ છોકરી છે તો એને બતાવવું એને છે કોઈ ખૂબસૂરત છોકરી એટલામાં છોકરીની વાત ન થતી તમને ઠંડી નહોતી લાગતી ને કાઢી લ્યો ફોર્માલિટી લઈ લે આપણે પાછું એવું નથી ટીકી હું મૂકી જ્યાં મને કિક મળે ને ત્યાં જ હું મારી બોડી બતાવું પણ તમને ઠંડી નહોતી લાગતી કાઢો જાઓ અને જેકેટ કાઢો અને કિક આપો એકાદી જો સંજયભાઈ મને એને કિક નહીં એવી કિક નહીં જેકેટ લાય જ્યાં હે ને ગર્લ્સ હોય ને ત્યાં મારે આ બધી પ્રચાર કરવાનો હોય તો પણ લાઈને પ્રચાર કરાવું એ કાઢ નાખ કાઢ નાખો કાઢી નાખો એમ જેકેટ અત્યારે ક્યાં છોકરી દેખાવાની તને હાલતી ના થાવ જાવ ઘર ભેગા થાવ બધાય જોયું પોતાને ઠંડી લાગે છે ને એટલે સંજયભાઈ નું સ્વેટર બૂજ મારી લીધું મમરા ભરાઈ ગયા ને એટલે હવા કરે જાવ છો હાલો કાલ કોઈ મળતા નહીં પાછા તો હવા કરે છે જોયું એટલે ફાટીને ફૂગો થઈ ગયો ભાઈ બરાબર છે કાઈ નહીં તો ચલો અમે જઈ ઘરે હવે ચલો આપણે હરીને બોલું ને એને ઉતારી દીધા છે એના ઘરે અને આપણે નીકળી ગયા છીએ આપણા ઘરે જવા હાટું ઘરે જઈને આપણે સૂઈ જઈએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ એન્ડ ટેક કેર